હાલો મિત્રો, નોલેજ ફેક્ટરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે ગણિતથી ડરતા હોય તો આજથી એ ડર દૂર કરી દેજો, કારણ કે તમને પરીક્ષામાં પેન ઉઠાવવાની પણ જરૂર નહીં પડે એટલી શોર્ટ ટ્રીક અને સારી રીતે આની અંદર પ્રશ્નો સમજાવેલા છે। જો પરીક્ષામાં આવશે તો તમે આરામથી કરી શકશો। મિત્રો, જ્યારે કોઈ પણ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવાની હોય ત્યારે એને 100 વડે ભાગી નાખવાના। જેવી રીતે 250 જો તમે 100 વડે ભાગશો તો બે સંખ્યા પછી પોઈન્ટ લાગી જશે। એ જ રીતના જો પૂર્ણાંકમાં ફેરવવાનું કે કોઈ અપૂર્ણાંક સંખ્યાને તો એને 100 વડે ગુણી દેવા। તો અપૂર્ણાંક અને પૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ગુણવા અથવા તો ભાગવા। મિત્રો, પ્રશ્ન જોઈને લાગતું હશે કે કેટલો મોટો પ્રશ્ન છે, પણ એક ઇઝી છે। ચાલો સમજીએ। રમેશની માસિક આવક 9000 રૂપિયા છે। જો 20% શિક્ષણ ખર્ચ, 25% મકાન ભાડું, 5% ટિકિટ ભાડામાં, 30% ઘર વકરીમાં અને 8% વધારાના ખર્ચમાં વાપરે અને બાકીનો ભાગ બચાવે તો બચત કેટલી હશે? મિત્રો, ટકાવારી ચેપ્ટરની અંદર શોર્ટ ટ્રીક કઈ રીતના ઉપયોગ કરવીને આ દાખલાની અંદર તમને સમજાઈ જશે। તો સારી રીતે સમજજો અને પૂરી વાત સાંભળજો, જેથી કરીને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમારે છોડવો ના પડે અને આરામથી જવાબ લખી શકો। મિત્રો, ટકાવારીની શોર્ટ ટ્રીક દાખલાની અંદર યુઝ કરવાના છીએ। આના પછીના દાખલામાં સાદું વ્યાજનો દાખલો છે, એની અંદર પણ એ યુઝ કરવાના છીએ। તો આ દાખલાની અંદર એ સારી રીતે સમજી લેજો। તો મિત્રો, રમેશની કુલ આવક 9000 રૂપિયા છે। હવે કુલ ખર્ચ તમે તો 25% મકાન ભાડું, 20% શિક્ષણ ખર્ચ, એ બધાનો ટોટલ કરો તો ટોટલ 88% થાય છે। અને રમેશ છે એ 88માંથી જે 100માંથી 12% રકમ બચાવે છે। 88% જે રકમ છે એનો એ ખર્ચ કરી નાખે છે, બરાબર છે। તો એની બચત એટલે કે આ 12% કેટલા થાય એ જ આપણે શોધવાનું છે। અને 12% એ તમારે વગર ગણતરીએ કઈ રીતના શોધશો એ આપણે આની અંદર જોઈ લઈએ। તો જુઓ, ટોટલ ખર્ચ તમને ખબર પડી ગઈ કે 88% થયો, તો એનો મતલબ એમ કે 12% છે એની બચત છે। તો એ 12% છે ને આજે 9000 રૂપિયાના 12% એ એકદમ આસાનીથી કઈ રીતે મેળવવા કે તમારે પેન ઉઠાવવાની પણ જરૂર ના પડે। તો જુઓ, 9000 છે, 9000ને તમે જમણી બાજુથી જુઓ, એક પોઈન્ટ પછી જો તમે એક પોઈન્ટ લગાડી દો એટલે કે 900.0, તો એ એના 10%ની કિંમત થઈ। જો હવે બે પોઈન્ટ પછી તમે 2 નંબર પછી જો તમે પોઈન્ટ લગાડી દો એટલે કે 90.00, તો એની 1%ની કિંમત થઈ। તો 10%ની કિંમત છે 900 રૂપિયા થઈ ને 1%ની કિંમત છે એ 90 રૂપિયા થઈ। તો 12%ની કિંમત મેળવી હોય તો કેટલી રીતના આરામથી તમે મેળવી શકો કે 900 રૂપિયા છે 10% બરાબર ને 1% બરાબર છે 90 રૂપિયા છે। તો 12% મેળવવું હોય તો 1080 રૂપિયા એ તમે આરામથી પેન ઉઠાવ્યા વગર, સૂત્ર વગર એ જવાબ મેળવી શકો। મિત્રો, કોઈ પણ નંબર આપેલો હોય, તમારે પેન ઉઠાવવા વગર એને મેળવવા હોય તો એ જે નંબર આપેલો હોય એને જમણી બાજુથી તમે એક નંબર પછી જો પોઈન્ટ લગાડી દો તો એની 10%ની કિંમત કહેવાય। અને જો બે સંખ્યા પછી તમે પોઈન્ટ લગાડી દો તો એની 1%ની કિંમત કહેવાય। અને એના પછી તમારે જેટલા ટકા ગોતો એટલા તમે શોધી શકો છો। એના પછીનો દાખલો છે મિત્રો કે 500 રૂપિયાનું 4 વર્ષના અંતે વ્યાજ મુદલ 660 રૂપિયા થયું। જો 2% વધારે વ્યાજ મૂકવામાં આવે તો 5 વર્ષના અંતે સાદું વ્યાજ કેટલું થાય? મિત્રો, આની અંદર પણ આપણે જે હમણાં ટકાવારીની આગળ શોર્ટ ટ્રીક જોઈ એ શોર્ટ ટ્રીક સાથે અને પેન ઉઠાવ્યા વગર તમારે જો કઈ રીતના ગણતરી કરવી હોય તો આની અંદર એ આપણે સારી રીતે જોઈશું। તો સારી રીતે સમજજો અને સ્કીપ કર્યા વગર વિડીયો જોઈ લેજો। તો મિત્રો, આપણને આ દાખલાની અંદર 500 રૂપિયાનું વ્યાજ ગોતવાનું છે, 5 વર્ષનું ગોતવાનું છે, એ પણ ખબર છે। તો હવે આપણે કેટલા ટકા એ વ્યાજ મૂકવાના છે એ ટકાવારી ખાલી ગોતવાની છે। તો એ આરામથી મળી જશે। જોઈ લો કે 2%નો વધારો કરવામાં આવે છે, તો જૂનું વ્યાજ છે એ શોધવું પડશે। તો જૂના વ્યાજ માટે શું કરવાનું કે મિત્રો, 500 રૂપિયા છે એ 4 વર્ષની અંદર 660 રૂપિયા બની ગયા। એનો મતલબ એમ કે 160 રૂપિયા છે એનું વ્યાજ લાગ્યું। હવે 4 વર્ષની અંદર જો 160 રૂપિયા વ્યાજ લાગતું હોય તો એ એક વર્ષની અંદર 40 રૂપિયા વ્યાજ લાગ્યું એમ આપણે કહી શકીએ। તો મિત્રો, 500 રૂપિયાનું એક વર્ષની અંદર 40 રૂપિયા વ્યાજ લાગતું હોય તો એનો મતલબ એમ કે જો 500 છે એ 500 રૂપિયાને તમે એક સંખ્યા પછી પોઈન્ટ લગાડો તો 50 થાય અને બે પછી લગાડો તો 5 થાય। તો આનું 1%, 500 રૂપિયાના 1% તો તમને સીધી ખબર પડી ગઈ કે 500ના 1% એટલે 5 રૂપિયા થયા। તો જે 40 રૂપિયા છે તો એના 8% બરાબર થયા। તો તમને ખબર પડી ગઈ કે આ 40 રૂપિયા છે એ 500ના 8% બરાબર છે। એ સીધી રીતના તમે જોઈ શકો કે 500 રૂપિયા છે, તમે બે સંખ્યા પછી જો એક પોઈન્ટ મૂકી દો તો 5.00, તો 1% બરાબર 5 રૂપિયા થયા। તો આ 40 રૂપિયા છે 8% બરાબર થયા। તો જૂનું વ્યાજ હતું એ કેટલું થયું? 8% વ્યાજ હતું, એ તમને ખબર પડી ગઈ। તો હવે જે નવું વ્યાજ છે એ 2%નો વધારો કરીને, એટલે જો પહેલાં 8% હતું તો હવે નવું વ્યાજ છે 10% હશે। અને 10% વ્યાજ છે તમારે કેટલા સમય માટે ગોતવાનું છે કે 5 વર્ષ માટે। તો જો 10% છે એ દર 5 વર્ષ માટે વધશે તો 10ને તમે 5 વર્ષ સુધી વધારો 50% થઈ ગયું કે 10% દર વર્ષે વધે છે તો 5 વર્ષના અંતે 50% થઈ ગયું।
તો 550% કેટલા થાય? 250 રૂપિયા થાય. તો તમે સીધો જ જવાબ મેળવી શકો છો. તમારે પેન ઉઠાવવાની પણ અહીંયા જરૂર નથી. તો મિત્રો 500 રૂપિયાનું 10 કે 5 વર્ષનું વ્યાજ છે એ 250 રૂપિયા થશે. મિત્રો એના પછી છે A = 5/7 છે, B = C = 6/11 છે. તો A = B = C એ કેટલો થાય? તો આવા પ્રકારના દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે. એની અંદર તમને A = C પૂછવું હોય અથવા તો B = C પૂછે અથવા તો C = A પૂછે, ગમે એ પૂછી શકે છે. તો એકદમ જે કહેવાય ને સરળ દાખલો છે. આની અંદર તમારે કશું જ વધારે કરવાનું નથી. બસ તમારે પેન ઉઠાવવાની પણ જરૂર નહીં પડે ને, એટલી શોર્ટ ટ્રીક અને સરળ જે કહેવાય મેથડ છે. તો મિત્રો તમને A = છે અને B = C આપેલું છે, પણ તમે એની અંદર જોઈ શકો કે B છે એ બંનેની અંદર અલગ અલગ આપેલો છે. પણ એવું ના હોવું જોઈએ, કારણ કે B છે એ તો બંને જગ્યાની અંદર સેમ જ હોવો જોઈએ. તો આપણે શું કરવાનું? સૌપ્રથમ B છે એને સરખો બનાવી લેવાનો, અને B છે એને સરખો બનાવવા માટે શું કરવાનું? A = B અને B = C. એની અંદર જે B ની સંખ્યા છે, A = B ની અંદર B છે એ 7 છે અને B = C છે એની અંદર B છે એ 6 છે. તો એકબીજા વડે ગુણી દેવાના. હવે A = B છે એને જે નીચે B ની સંખ્યા 6 આપેલી છે એના વડે ગુણવાના, અને નીચે B = C છે એને જે ઉપર 7 આપેલા છે B = એને વડે ગુણવાના. એટલે તમે એ ગુણાકાર કરશો તો શું થશે? A = B છે એ 30/42 થશે અને B = C છે એ 42/77 થશે. તો હવે B ની જે સંખ્યા છે બંનેની અંદર સેમ થઈ ગઈ. હવે B છે એ બંનેની અંદર 42/42 થઈ ગયો. તો બરાબર છે. તો હવે જે સંખ્યાઓ આવી છે ને એ બરાબર છે. તો હવે તમે A = B = C છે એ ડાયરેક્ટ લખી શકો છો કે 30/42/77. તો ગમે એ પૂછે A = B, B = C, C = A એ બધું આના ઉપરથી મળી રહેશે. હવે મિત્રો સ્ક્રીન પર તમને જે દાખલો દેખાય છે એ પણ તમે વગર પેન ઉઠાવે ગણી શકો છો. આ તો તમને સમજાવવા માટે મેં પેનથી લખીને પછી એના ફોટા રાખેલા છે, પણ વગર પેને આ દાખલાને કઈ રીતના સોલ્વ કરવો એ ચાલો જોઈ લઈએ. કે A એ B કરતાં બમણી ઝડપે કામ પૂરું કરી શકે છે. જો બંને સાથે મળીને કામ કરે તો 14 દિવસ લાગે, તો એને એક કામ પૂરું કરતા એકલાને કેટલા દિવસ લાગે? તો મિત્રો એ તમને ખબર પડી ગઈ કે A છે એ B કરતાં બમણી ઝડપે કામ કરે છે. તો માની લો કે B છે એ એક દિવસમાં એક જ કામ કરતો હોય, તો A છે એ એક દિવસમાં 2 કામ કરતો હશે, કારણ કે A છે એ B કરતાં બમણી ઝડપે કામ કરે છે. તો A છે એ એક દિવસમાં 2 કામ કરે, B છે એ એક દિવસની અંદર 1 કામ કરે. તો ટોટલ એ બંને મળીને એક દિવસની અંદર કેટલું કામ કરે? 3 કામ કરે. બરાબર છે. માની લો B છે એ એક દિવસમાં 1 કામ કરે છે, A છે એનાથી બમણું એટલે કે 2 કામ કરે, બંનેના મળીને એક દિવસનું કામ છે 3 થાય. હવે પ્રશ્નની અંદર એવું કીધું કે ટોટલ કામ બંનેને ભેગા મળીને પૂરું કરતા 14 દિવસ લાગે છે. બરાબર છે. તો એક દિવસમાં એ લોકો 3 કામ કરે છે અને એવું 14 દિવસ સુધી કામ કરે તો 14 તેરીને 42 કામ થયું ટોટલ. તો એ 42 કામ છે એ એને એકલાને પૂરું કરતા કેટલો દિવસ લાગે? એ 42 કામ છે ને એ છે એ એક દિવસની અંદર 2 કામ કરે છે, તો એને એકલાને એ કામ પૂરું કરતા 21 દિવસ જ લાગશે. જ્યારે B નું પૂછવું હોય તમને કે B ને કેટલા દિવસ લાગે, તો B ને એક દિવસની અંદર 1 કામ કરે, તો 42 કામ પૂરા કરવા માટે એને 42 દિવસની જરૂર પડે છે. જુઓ સોલ્યુશનની અંદર તમે જોઈ શકો છો કે B ની અંદર જો 1 કામ કરતો હોય તો A છે એના કરતાં ડબલ કામ કરે છે, એટલે એ એક દિવસમાં 2 કામ કરતો હશે. તો A અને B બંને મળીને એક દિવસની અંદર 3 કામ કરે છે અને ટોટલ એ બે 14 દિવસ કામ કરે છે. તો 14 દિવસ એ કામ કરે ને એક દિવસ 3 કામ કરતા હોય તો 14 દિવસની અંદર ટોટલ 42 કામ થયું. બરાબર છે. અને એને એ 42 કામ છે પૂરું કરતા કેટલો ટાઈમ લાગે? 21 દિવસ લાગે, કારણ કે એક દિવસની અંદર એ 2 કામ કરે છે, અને B ને એક કામ પૂરું કરતા 42 દિવસ પૂરા લાગે છે, કારણ કે એક દિવસની અંદર એ એક જ કામ કરે છે. તો મિત્રો ગણિતને જો આ રીતે સારી રીતે સમજજો અને શોર્ટ ટ્રીક તમને સારી રીતે ઉપયોગ કરતા આવડતી હશે તો તમે પ્રશ્નનો જવાબ આરામથી લઈ આવી શકશો. અને મિત્રો આવા જ પરીક્ષાલક્ષી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.